નમસ્કાર. અપના મિજાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ 1ની ટીમે સફેદ કલરની ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને કુલ 10,89,440 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઘટના છે દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારની. બાયડથી દહેગામ બજાર તરફ જતા રોડ પર 7 ગરનાળા 3 રસ્તા પાસે પોલીસને ગુપ્ત માહિતી મળી કે એક સફેદ ક્રેટા કાર જેનો નંબર GJ13AH5607 વિદેશી દારૂ ભરીને પસાર થશે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ 1ની ટીમે વોચ ગોઠવી અને કારને પીછો કરીને રોકી. તપાસમાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 672 બોટલો મળી, જેની કિંમત 2,83,440 રૂપિયા છે. આ ઉપરાંત કારની કિંમત 8 લાખ રૂપિયા, 3 મોબાઈલ ફોન જેની કિંમત 6,000 અને અન્ય વસ્તુઓ જેમ કે ફેક નંબર પ્લેટ અને આરસી બુકની કોપી પણ જપ્ત કરવામાં આવી. આ કાર્યવાહી ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા એસપી રવિ તેજા વાસમ સેટ્ટીના માર્ગદર્શન હેઠળ થઈ છે. તેઓએ પ્રોહિબિશન અને જુગાર વિરુદ્ધ સખત પેટ્રોલિંગના આદેશ આપ્યા હતા. તેના અનુસંધાને એલસીબી પીઆઈ ડીબી વાળાના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ છે: 1. ભરત ચહેરાભાઈ ડામોર, રહે વેચાત ફળિયું, તુંબિલિયા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. 2. શૈલેષકુમાર જયંતિભાઈ બારિયા, રહે તલાવડી ફળિયું, તુંબિલિયા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. બાકીના આરોપીઓમાં વિશાલ નાથુભાઈ ડામોર, દારૂ મોકલનાર, રહે વાસણા રોડ, ખેડબ્રહ્મા, સાબરકાંઠા અને તેનો અજાણ્યો સાથી છે, જેને પકડી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ છે: પીઆઈ ડીબી વાળા, પીઆઈ એનબી ચૌધરી, પીએસઆઈ વીએલ પટેલ, એએસઆઈ મહાવીરસિંહ લાલસિંહ, હેડ કોન્સ્ટેબલ બેચરધાઈ ગેબાભાઈ અને કોન્સ્ટેબલ્સ જયદીપસિંહ વિક્રમસિંહ, અવિરાજસિંહ મહેન્દ્રસિંહ તથા પ્રિતેશસિંહ સુરેન્દ્રસિંહ. આ કેસ પ્રોહિબિશન વિરુદ્ધ પોલીસની સતત કાર્યવાહીનું ઉદાહરણ છે. વધુ અપડેટ્સ માટે અપના મિજાજ ન્યૂઝ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, ગાંધીનગર.